સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે। સોમવારે ઉમેદવારોના ફોર્મની ચકાસણીની પ્રક્રિયા પૂરી થઈ, જેમાં કોંગ્રેસના ઘણા ઉમેદવારોના ફોર્મ કોઈને કોઈ બહાને રદ કરાયા। હવે ભાજપના ઉમેદવારો કોંગ્રેસના ઉમેદવારોને તોડવાના પ્રયાસોમાં લાગ્યા છે, ધમકીઓ આપી રહ્યા છે। આવું અમે નથી કહેતા, પરંતુ કોંગ્રેસે જ આક્ષેપ લગાવી રહી છે। ત્યારે શું છે ઉમેદવારોના રિસોર્ટમાં ધામા પાછળનું સત્ય? આવો જોઈએ આ રિપોર્ટમાં। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તોડજોડની રાજનીતિ। કોંગ્રેસને લાગે છે ભાજપથી ડર। ઉમેદવારોને બચાવવા રાતોરાત રિસોર્ટનો સહારો। કોંગ્રેસના ઉમેદવારોને કેમ અજ્ઞાતવાસમાં ધકેલવામાં આવ્યા? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જોરશોરથી રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે। તેવા માહોલમાં કોંગ્રેસ પક્ષ તેના ઉમેદવારો સાથે પ્રચારના મેદાનમાં દેખાવાની જગ્યાએ પોતાના ઉમેદવારોને બચાવવાના અભિયાનમાં લાગ્યો છે। રાતોરાત ઉમેદવારોને અજ્ઞાતવાસમાં ધકેલી દેવાયા છે, જ્યાં તેમના પરિવાર પણ તેમનો સંપર્ક કરી શકતા નથી, કારણ કે ભાજપના ઉમેદવારો અને નેતાઓ કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી અથવા કોઈ પણ રીતે તોડવા માંગે છે। આવું અમે નથી કહેતા, પરંતુ કોંગ્રેસ ઉમેદવારોના પરિજનો અને નેતાઓ કહે છે। એટલે કોઈ ખબર નથી, 2 દિવસથી હાજર નથી, 2 દિવસથી હાજર નથી, કંઈક 12 ગામ મોકલી દીધા વોટ પાછું ખેંચવા માટે હિસાબના કારણથી। કોને મોકલ્યા છે એ કઈ ખબર નહીં, હવે આવે તો મને ખબર પડે ને। હવે મને નથી ખબર ને, આ બધી શું જતા રહ્યા બધા। કેટલા દિવસથી જતા રહે? 2 દિવસથી। તો ઘરે શું કહીને નીકળ્યા હતા? ચૂંટણી પ્રચારમાં કે શું હતો અને એમની જતા રહ્યા છે કે અમે 2 દિવસ બહાર જઈએ છીએ, ચૂંટણી ટાણે આવી જશું। બીજી કઈ વાતચીત? હા, બીજી કઈ વાતચીત નથી થઈ, કઈ ખબર નથી એમને, પણ એટલું કહીને ગયા છે કે અમે ચૂંટણી ટાણે આવી જશું। અત્યારે ચૂંટણી છે તો એવું ન હોય પ્રચાર કરવાનો હોય, પણ તોય ગયા પ્રચાર કરવાનો, પણ એ ગયા છે, હવે એમના કારણથી જ ગયા હશે ને, કઈક હશે તો જ તે। એમની સાથે કોણ કોણ છે કઈ એ તો ખબર નથી, હવે અહીંયા તો એકનું કઈ છે, પાર્ટીના માણસો બધા જઈએ છીએ। ફોર્મ પરત ખેંચવાની તક પહેલા કોંગ્રેસનું મિશન અજ્ઞાત। રાજકોટમાંથી 65 ઉમેદવાર, સુરતમાંથી 40 ઉમેદવાર, પોરબંદરમાંથી 32 ઉમેદવાર, ખેડામાંથી 25 ઉમેદવાર, મોરબીમાંથી 4 ઉમેદવાર। આ સિવાય અમદાવાદમાંથી પણ કોંગ્રેસના ઘણા ઉમેદવારોનો 2 દિવસથી કોઈ પત્તો નથી, એટલે કે ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ સુધી કોંગ્રેસ બહાર કાઢવા નથી માંગતી। આ મુદ્દે કોંગ્રેસે ભાજપ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે, ઉમેદવારોને ધમકીઓના આક્ષેપ પણ કર્યા છે। તો ભાજપે પણ કોંગ્રેસને વળતો જવાબ આપતા શું કહ્યું તે સાંભળો। આખા ગુજરાતમાં પોલીસ અને પ્રશાસન સાથે મળીને જાણે ભારતીય જનતા પાર્ટીનું એજન્ટ હોય, જાણે એના કેટલાક અધિકારીઓએ કેટલાક કર્મચારીઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હોય, એવી રીતનું વર્તન અને એવી રીતની કામગીરી થઈ રહી છે। અનેક જગ્યાએ પોલીસના અધિકારીઓ એસઓજી ના હોય, એલસીબી ના હોય, કોંગ્રેસના ઉમેદવારોને ઘરે જાય છે, એને ડરાવે ધમકાવે છે। અનેક જગ્યાએ ઉમેદવારોને 25 લાખ 30 લાખ રૂપિયા આપીને ખરીદવાનો પણ પ્રયત્ન થાય છે, ડરાવવા દબાવવામાં આવે છે। તો અભિયાન ચલાવ્યું, હવે કોંગ્રેસ ઉમેદવાર સંતાડો અભિયાન ચલાવી રહ્યું છે। કદાચ રાજનીતિક ઇતિહાસમાં એવી કેવી નબળી પાર્ટી બની ગઈ છે કે એને ઉમેદવાર મળતા નથી ને ઉમેદવાર સંતાડવા પડે છે, હજુ ચૂંટણી બાકી છે। અને મને ચોક્કસ ખાતરી છે કે જ્યારે ચૂંટણી પતી જશે, 28મે કાઉન્ટિંગના દિવસે કોંગ્રેસ સંતાડો અભિયાન ચલાવશે, કારણ કે વાસ્તવમાં કોંગ્રેસના 10% સીટો પણ ગુજરાતમાં મળે એ પ્રકારની પરિસ્થિતિ નથી। પોલીસ કોંગ્રેસના ઉમેદવારોને દબાવે છે, લાખોની ઓફર થાય છે, આવા આક્ષેપ કોંગ્રેસના છે। સવાલ અહીં એ છે કે આ દેશમાં લોકશાહી છે કે નહીં? કારણ કે ખરીદ વેચાણની રાજનીતિથી જ બધું નક્કી થવાનું હોય તો ચૂંટણીઓના ઢોંગ કરીને પ્રજા સાથે મજાક કેમ કરવામાં આવે છે? આશા રાખીએ કે આ તોડજોડની રાજનીતિ કાયમી ધોરણે બંધ થાય, તે દિશામાં ભવિષ્યમાં કોઈ કામ થાય। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।